નમસ્કાર. કિરણ હોસ્પિટલ દ્વારા ગત વર્ષે શહેરના સિનિયર સિટીઝન માટે એક વિશેષ યોજના શરૂ કરી. તે વિશેષ યોજના કિરણ હોસ્પિટલ સિનિયર સિટીઝન હેલ્થ કેર મેમ્બર, આ મેમ્બર બનાવવામાં આવે છે અને તે મેમ્બરને જે વિકસિત દેશોમાં સુવિધાઓ મળે છે આરોગ્ય ક્ષેત્રે, એવી સુવિધા ઉપલબ્ધ કરે છે. કિરણ હોસ્પિટલે સિનિયર સિટીઝન માટે એક નવો કંટ્રોલ રૂમ ખોલ્યો. આ કંટ્રોલ રૂમનો જે મેમ્બર બન્યા છે એમને નંબર આપવામાં આવે છે, એમને કાર્ડ આપવામાં આવે છે અને એ કાર્ડમાં જે નંબર છે એ પોતાના મોબાઈલ નંબરમાં એક નંબરમાં સેટ કરવામાં આવે છે. જે મેમ્બર બન્યા છે એમના સંતાનો અન્ય શહેરમાં ધંધા રોજગાર માટે છે, વેપાર માટે છે, વિદેશમાં છે, અને માની લો કે સિનિયર સિટીઝન પોતે એકલા ઘરે રહે છે અને રાતે 2 વાગે એને કંઈ થયું તો કોણ એની ચિંતા કરે? કેવી રીતે એને સુવિધા પૂરી મળે? કોણ સપોર્ટ કરે? આ એક નંબરમાં મોબાઈલમાં જે કંટ્રોલ રૂમનો નંબર છે એ મોબાઈલ ઉશ્કે એક નંબર દબે એટલે કિરણ હોસ્પિટલ ઇમરજન્સી સિનિયર સિટીઝન કંટ્રોલ રૂમમાં ફોટો દેખાય સ્ક્રીન ઉપર, એમના ઘરનું એડ્રેસ દેખાય, એમના જે રિપોર્ટ કરાવ્યા છે એ રિપોર્ટની વિગત દેખાય અને મેમ્બર એમ કે મને તકલીફ છે એટલે ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ એમના ઘરે પહોંચી જાય. બીજા પ્રકારની સુવિધા એ છે કે મેમ્બરે કોલ લગાવી દીધો અને વાત શરૂ કરી, એ દરમિયાન એનું દર્દ વધી ગયું એટલે વાત ન થઈ શકે તો કંટ્રોલ રૂમ નક્કી કરે છે કે મેમ્બર તકલીફમાં છે એટલે તત્કાલ ડોક્ટર સાથે એમના ઘરે એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. કિરણ હોસ્પિટલની 4 એમ્બ્યુલન્સ કદી કિરણ હોસ્પિટલમાં હોતી નથી. 24 કલાક શહેરના અલગ અલગ એરિયામાં સ્ટેન્ડ બાય કરેલી હોય છે અને જ્યાંથી કોલ આવે એટલે તત્કાલ એમના ઘરે પહોંચે છે. એટલે આ ઉપરાંત એને શું સુવિધા મળે છે? તો એને સુવિધા મળે છે કે એ જે કાર્ડ આપવામાં આવે છે એ કાર્ડ બતાવે એટલે રિપોર્ટ કરાવે કે દાખલ થાય 15% ડિસ્કાઉન્ટ. આ ઉપરાંત બોમ્બેમાં માની લો કે મેટ્રો સિટીમાં ફૂલ બોડી ચેકઅપના લાખ રૂપિયા હોય એવા સેમ પેકેજ કિરણ હોસ્પિટલમાં 1000 થી 30,000 રૂપિયા સુધીના છે અને આ કાર્ડ બતાવશે એટલે તમામ પેકેજ કોઈ પણ લે 50%માં થશે. 30,000 વાળું લેશે તો 15,000માં થશે. તો આવી રીતે એમને સપોર્ટ કરવામાં આવે છે. અને આ ઉપરાંત અમારી જે એમ્બ્યુલન્સ અલગ અલગ વિસ્તારમાં જે સ્ટેન્ડ બાય છે એ જે તે વિસ્તારના સિનિયર સિટીઝનોનું લિસ્ટ સાથે રાખે છે અને એમને ફોન કરે છે. જો એમને અનુકૂળતા હોય તો સિનિયર સિટીઝનના ઘરે જઈ અને પ્રાથમિક તપાસ કરે છે, એને કેમ છો કેમની પૂછે છે અને એમની સાથે એક તસવીર પડાવી અને કંટ્રોલ રૂમમાં મોકલી દે છે. એટલે જ્યારે આપણે સિનિયર સિટીઝન થતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ પાસે આવીને પૂછે, બેસે, આપણા ખબર અંતર પૂછે, આપણે ગમે, સ્વાભાવિક ગમે. અને જે સિનિયર સિટીઝનો પાછલા 1 વર્ષમાં 1000 થી વધારે સિનિયર સિટીઝન અહીંયા કિરણ હોસ્પિટલમાં દાખલ થયા. અનેક લોકોએ ઘર બેઠા સારવાર લીધી, સેવા લીધી, અનેક લોકો અહીંયા રિપોર્ટ કરાવ્યા. એ એટલા બધા ખુશ થાય છે, એટલા બધા ખુશ થાય છે. એના સંતાનો વિદેશમાં હોય કે અન્ય શહેરમાં હોય ત્યાંથી અમને ફોન કરે છે કે તમે આ યોજના કરી એટલે અમારું ટેન્શન ઘટાડી દીધું કે અમારા બા બાપુજી સુરતમાં હોય અને એમને કાંઈ તકલીફ થાય તો કોણ ધ્યાન રાખશે? આ એક અમને ચિંતા રહેતી હતી. હવે અમને વિશ્વાસ બેસી ગયો છે કે કિરણ હોસ્પિટલનો કંટ્રોલ રૂમ અમારા મા બાપની ચિંતા કરે છે, કોઈ અમારે ટેન્શન રાખવાની જરૂર નથી. અને દર વર્ષે આપણે સિનિયર સિટીઝન એટલે કે ભારત વડીલ વંદના કાર્યક્રમ કરીએ છીએ કિરણ હોસ્પિટલ દ્વારા. સુરતમાં રહેતા આ યોજનામાં 15,000 મેમ્બર, સુરતમાં રહેતા 26 રાજ્યના અને એ તમામ ધર્મના, એટલે આનું નામ ભારત વડીલ વંદના રાખ્યું છે. અને આ કાર્યક્રમ આપણે ખજોદ ખાતે જે મોટું જબરું કન્વેયર સેન્ટર છે એ સેન્ટરમાં 15,000 સીટની વ્યવસ્થા સાથેનું એસી ભોજન બધું કમ્પ્લીટ વ્યવસ્થા. એટલે આ કાર્યક્રમમાં સંગીત પણ હોય, ભોજન પણ હોય અને ખૂબ સારી રીતે એમનો આદર સત્કાર થાય. એક મેમ્બરનો શાલ ઉડાડી, સંદનનું તિલક કરી, એને પુષ્પોથી કરી અને એમની પૂજા થાય, એનું વંદન થાય. એટલે દર વર્ષે ભારત વડીલ વંદના કાર્યક્રમ રાખ્યો છે. આ ગઈ 26
26 તારીખે આ કાર્યક્રમ થયો અને એ 26 તારીખે કાર્યક્રમમાં નક્કી કરવામાં આવ્યું. અને આમ ઘણા સિનિયર સિટીઝનો અમને કહેતા હતા કે અમારા કેમ્પસમાં અમુક લોકો રહી ગયા છે, એ ઈચ્છા વ્યક્ત કરે છે કે અમારે પણ મેમ્બર બનવું છે. આવી સિનિયર સિટીઝનની પણ લાગણી હતી અને અવારનવાર લોકો કહેતા હતા. એટલે એક મહિના માટે જે આપણે કિરણ હોસ્પિટલ સિનિયર સિટીઝન મેમ્બર 2 કાર્યક્રમ 2 એ આવતી 30 જૂન સુધી, એટલે કે એક મહિનો નવું રજીસ્ટ્રેશન આપણે શરૂ કર્યું છે આજથી. અને એ રજીસ્ટ્રેશનમાં 10,000 મેમ્બર બનાવવાના છે. એ માની લો કે 20 તારીખે જો 10,000 પૂરા થઈ જાય તો 20 તારીખે બંધ થઈ જશે. એટલે વહેલું એ પહેલા, એટલે દરેક સિનિયર સિટીઝન મેમ્બરો બન્યા છે 15,000, એમને વિનંતી છે કે તમારા આજુબાજુ વાળા જે કોઈ બાકી હોય એમને તત્કાલ મેમ્બર બનાવી દો. અને હા, એમાં ખાસ કરીને કોઈ એક વ્યક્તિ રહેતા હોય, પતિ પત્ની બે હારે રહેતા હોય અને એમને તો ખાસ મેમ્બર બનાવો જેમના સંતાન અહીં નથી. અને માની લો કે 2 માંથી એક અત્યારે હાજર છે, એક હાજર નથી, તો એવા લોકોને પણ ગોતીને બનાવો. એમના માટે આપણે એક વિશેષ પ્રયત્ન કરવાના છીએ. આ લોકોનું અલગથી એક લિસ્ટ તૈયાર કરી એને દર અઠવાડિયે ખબર અંતર પૂછશે અને એમને કેવી રીતે વધારે સપોર્ટ થઈ શકે, એમને ઘરે દવાની સપ્લાય કેવી રીતે આપી શકીએ, આવું વગેરે આપણે વિચારીએ છીએ. એટલે તમામ 15,000 જે મેમ્બરો અત્યારે બન્યા છે એમની જે ખુશી અને ગઈકાલના કાર્યક્રમમાં એ સંગીત સાથે બધા જે મોજ માણતા હતા અને બધાની હારે અમે ભોજન વખતે બધાને મળ્યા, અદ્ભુત પ્રેમ એ બધાનો મળ્યો છે અને ખૂબ ખુશી વ્યક્ત કરે છે. એટલે અમને પણ આનંદ થાય છે કે કુદરતે અમને સિનિયર સિટીઝનની આવી સેવા કરવાની આવી તક આપી છે. મિત્રો, આ મેમ્બર એટલે શું? આ મેમ્બર એટલે મેમ્બરને આત્મવિશ્વાસ કે મારું કોક ધ્યાન રાખવા વાળું છે, મારું ગમે ત્યારે મને કઈ તકલીફ પડશે તો કિરણ હોસ્પિટલ તત્કાલ મારા ઘરે પૂછશે. આ આત્મવિશ્વાસ એને બીમાર પડવા જ નહીં દે, એને કોઈ દી એમ્બ્યુલન્સની જરૂર પણ નહીં પડે. પણ એક આત્મવિશ્વાસ છે કે હા, કોઈ મારું ધ્યાન રાખવા વાળું બેઠું છે, એટલે આત્મવિશ્વાસ આપે છે. એટલે કિરણ હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝન હેલ્થ કેર મેમ્બર બનાવવાનું જે આયોજન છે એ માનવ મૂલ્યોને ઊંચાઈ અપાવે છે. આપણા સંસ્કાર સંસ્કૃતિ જે છે કે એકબીજા ઉપયોગી થઈ શકે એમને એ ઊંચાઈ અપાવવાનું કામ કરે છે. એટલે અમારા કિરણ હોસ્પિટલ દ્વારા જે કોઈ આ સિનિયર સિટીઝન માટેનું આયોજન થઈ રહ્યું છે એમાં આપણે 10,000 નવા મેમ્બર જે બનાવવાનું નક્કી કર્યું છે. કાલના કાર્યક્રમમાં આપણે જાહેરાત કરી હતી. તો તમામ સિનિયર સિટીઝનને આ ડિટેલ મૂકવામાં આવે છે. આપણી સુધી આ લિંક આવી છે. એ લિંકને તમે તમારા અન્ય મિત્રોને કરી અને તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો અને પછી તમને એક હારે બધાને કાર્ડ આપવામાં આવશે. તો આ રીતે વધારે કાંઈ નહીં કહેતા, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.